રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના ઇલોરા પાર્ક ખાતે શિવરામ સંગઠન ગોરવા દ્વારા રામનવમીના દિવસે રામજી કી સવારી। વડોદરાના ઇલોરા પાર્ક ખાતે શિવરામ સંગઠન ગોરવા દ્વારા રામનવમીના દિવસે રામજી કી સવારી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ શોભાયાત્રા વાંચતે ગાજતે ઇલોરા પાર્કથી નીકળી ડોમિનોઝ જૈન દેરાસર મંદિર, હાઈટેન્શન રોડ, કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, દશામા ચોકડી, મહીસાગર માતાજી મંદિર પૂર્ણાહુતિ થઈ હતી। વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં શિવરામ સંગઠનના પ્રદીપસિંહ પઢિયાર, અલ્પેશ ગોહિલ, લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયાર, વોર્ડ નંબર 11ના કાઉન્સિલર નરવીરસિંહ ચુડાસમા, શિવરામ સંગઠન સંગાડાના સભ્યો અને હોદ્દેદારો અને ભાવિ ભક્તો મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા હતા। આજરોજ શિવરામ સંગઠન ગોરવા દ્વારા આજે રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। વર્ષોની પ્રતીક્ષા બાદ રામ મંદિરનું ભવ્ય મંદિર અયોધ્યામાં નિર્માણ થયું છે। એના પછીના 2 મહિના પછી આ રામનવમીનો તહેવાર આવ્યો એટલે લોકોનો ઉત્સાહ પણ ખૂબ સુંદર છે। લોકો ખુદ સ્વયંભૂ રેલીમાં જોડાઈ રહ્યા છે। લોકોનો જે ઉત્સાહ છે એ જ ઉત્સાહને જોતાં સૌને વડોદરા સંસ્કારી નગરીની જનતાને રામનવમીની શુભકામનાઓ પાઠવું છું। અને એક સૂત્ર જ છે કે જો રામ કો લાયે હૈ હમ ઉनको લાએંગે। એ જ સાથે આપ સૌને ફરી એકવાર રામનવમીની શુભકામનાઓ। નરવીરસિંહ ચુડાસમા, કોર્પોરેટર, વોર્ડ નંબર 11। પ્રભુ શ્રી રામનું જે જીવન રહ્યું છે, રામચરિતમાનસ હોય, આખું એમનું જે જીવન રહ્યું છે એ પણ ખૂબ સરસ એક સંદેશો આપે છે કે ગમે તેવી પરિસ્થિતિઓમાં પણ આજે સવારે એમનો જ્યારે રાજ્યાભિષેક થવાનો હતો અને બીજે દિવસે જ્યારે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે વનવાસનો આવ્યો પણ તે પણ હસતા મોઢે એમને સ્વીકાર કરીને રાજગાદી એમના ભાઈને સોંપીને, પરંતુ ભાઈએ પણ આજે એ ભાવનાઓ જે તે વખતે કેવી ભાવનાઓ હતી તેમણે પણ ગાદીનો સ્વીકાર નહીં કર્યો અને પ્રભુ શ્રી રામ 14 વર્ષના જે વનવાસ કર્યો, સતત સંઘર્ષ કર્યો અને જે રાવણ રૂપી જે રાક્ષસો હતા એમનું પ્રભુ શ્રી રામ દ્વારા હનન કરવામાં આવ્યું। એટલે ખાસ કરીને સૌ ના જીવનમાં પ્રભુ આજના દિવસે સુખ સંપત્તિ અને સમૃદ્ધિમાં વધારો કરે એવું પ્રભુ ચરણમાં પ્રાર્થના। અમારા સંગઠને આ છેલ્લા 1 વર્ષથી આ બહુ સંઘર્ષ કરીને આ શોભાયાત્રાનું આયોજન કર્યું છે। એમાં એવું છે કે ગયા વર્ષે અમારી શોભાયાત્રા પથ્થરમારાના કારણે કેન્સલ થઈ હતી। એના કારણે આજે અમે એ પોઝિશન પર આવીને ઊભા છે કે અમે ભવ્ય રીતે શોભાયાત્રા કરવા તત્પર થયા છે। આજના દિવસે હું એક જ મેસેજ આપીશ કે અમારા શિવરામ સંગઠનના તમામ ભાઈઓ એક સાથે એકત્રિત રહે, એવી જ રીતે સમગ્ર સનાતની જનતા પોતપોતાની રીતે એકત્રિત રહે એવો હું સંદેશો આપવા માગું છું। प्लेसमेंट्स आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड है वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।